અને રાજુભાઈને સન્માન કરવા માટે જેનું વાત કરીએ હવે પોસરી કાઢી નાખો બીજી મૂર્તિ શીખવાનું છે 1 વર્ષમાં આપણે 1 લાખ રૂપિયા કેમ કમાવા તો 1 લાખ રૂપિયા કે નાની મોટી સીટ નથી આપણે એવું શું કામ કરશું તો 1 લાખ રૂપિયા આવશે અને જો નહીં કરીએ તો એ આવશે નહીં કેમ ઝાખું છે શું કરવાનું છે સંદીપભાઈ કામ કેટલું છે આગળ લઈ જવાના છે હવે પછી સંદીપભાઈ એક શબ્દ બોલવાનો નથી જો વધારે પગ કર્યું તો કેસ છે હા મારે શું કહેવાનું કૌશિકભાઈ આગળ વધવા માંગતા હો તો કૌશિકભાઈ 10,000 નો સામાન તમારે ઘરે રાખીને ઓપનિંગ કરી શકશો 1 વર્ષમાં કમસે કમ 1 લાખની આજુબાજુ ઇન્કમ થાય આપો છો કારણ કે તમને દુકાન ખબર બીજા કોઈ ખબર નથી મને દુકાન છે કેને છે બીજા દુકાન બીજા માર્કેટમાં કોઈ આપતું નથી બરોબર છે નેક્સ્ટ હવે દિવાળી એક કેલેન્ડર આપતા હતા જે કેલેન્ડર લગભગ પરથી આપતા આજે 15 થી 20% સામાન ફ્રી મળે છે 6 મહિને સમય સામાન ફ્રી મળે છે હવે નેક્સ્ટ હવે શું કરવું છે ગરીબ રહેવું છે અમીર બનવું છે છેલ્લે આ પ્રશ્ન મૂકી દેવાનો જો ગરીબ રહેવું હોય અહીંથી ખરીદી કરતા રહ્યો અમીર બનવું હોય અહીંથી ખરીદી કરો ફેસલો તમારે લેવાનો છે પડી રહી નહીં કહું ક્યારેય બસ તાવ હું તમને નવીનું કરી દો હા હવે ખાસ તમને કેમ ફૂગાશે અહીંયા રાતે કોઈ વાડીએ તમને 1 લાખની ઇન્કમ માટે તૈયાર લોકો થયા છે સાહેબ તો આપણે 100% પ્રશ્ન આપણે તૈયાર રહેવા જોઈએ સાહેબ 1 વર્ષ માટે આપણે કોઈ બી વસ્તુ તૈયાર શીખી લેવાની છે 1 વર્ષમાં શીખતા ઇન્કમ આવશે તો જમવાનું તૈયાર થઈ ગયું છે પણ નથી આવ્યા ને એને બહુ મોટી ભૂલ કરી છે 5000 પીવી પણ કરેલા છે છતાં ઘણા બધા લોકો નથી આવ્યા તો અહીંયા જે શીખવા મળ્યું દિલસુખભાઈ આપણે ઘણું બધું શીખડાવ્યું પણ જો આપણે ન આવ્યા હોય તો આપણે આપણી ટીમમાં કઈ રીતે તમે આ શીખડાવી શકો જો હું આવી છું મારી ટીમમાં ઘણા 5-5000 પીવી વાળા લોકો નથી આવ્યા તો જે મેં શીખ્યું છે ને એ મારી ટીમમાં ફોલો હું શીખડાવી શકીશ એટલા માટે આપણી ટીમ નથી આવી પણ ખુદને તો પહેલા આવવું જ પડશે જય આરસી મારા અભિપ્રાયમાં તો એવું કહું છું કે આપણને જે સ્પેર વ્હીલ નું સમજાણું ને એ કહું છું કે
આપણા ઘરમાં બે બાળકો હોય, વૃદ્ધ માતા પિતા હોય અને જે કમાનાર વ્યક્તિ જ વહી જાય ત્યારે આપણી પરિસ્થિતિ શું થાય? લેડીઝ કમાઈને કેટલું કમાઈ શકે? છેલ્લે કાંઈ ન આવડતું હોય તો એને શું કરવાનું કે વાસણ જ ઘસવાના રહે, ઘરના વાસણ, કચરા પોતા એવું કર્યા, પણ એમાં એના કાંઈ સપના પૂરા નથી થતા. સપના તો શું પણ રોટલા નહીં ઘટે. એટલે લેડીઝને ખરેખર હું તો આ વસ્તુ કહ્યા જેવી છે કે જેન્ટ્સને જો આપણે જેન્ટ્સ કરતા હોય તો આપણે એનો સહયોગ કરવાનો અને ન કરતા હોય તો આપણે એને કરવા માટે તૈયાર કરવાના. બસ આ વસ્તુ જો લેડીઝ સમજી જાય તો એના હાથમાં જેન્ટ્સ કરતા લેડીઝના હાથમાં વધારે છે આ વસ્તુ કરવી. જય આરસી. ભૂખા કેવું એવું લાગે મેડમ માટે તો જમવાની તૈયાર છે. તમે તો બોલો જય આરસી. હાલો અમારે તો હજી અવાજ નહીં નીકળે પણ આ કોન્સેપ્ટ કર્યા છે હું આપણી ટીમને માહિતી આપી હતી. કારણ કે 5000 ટીવી કર્યા છે, જે લોકો નથી આવ્યા એને ખરેખર બહુ નુકસાની છે. કારણ કે આવ્યા હોય એ જ કહી શકે કે આપણે 5000 ટીવી કરીએ તો 1 લાખ માટે આપણે કઈ રીતના પૂરું એ આપણે એને સમજાવી શકીએ. જે લોકો નથી આવ્યા એને તો નુકસાની છે. હવે જે અહીંયા જે હાજર છે એ લોકો તો ખરેખર આપણી ટીમને મેનેજમેન્ટ કરી શકે છે. કારણ કે આપણી પાસે 1 લાખનો કોન્સેપ્ટ છે, આપણે લખેલું છે. તો આપણે આપણી ટીમમાં દરેક વ્યક્તિ પાસે જઈ અને એને કોન્સેપ્ટ આપણે સમજાવવાનો છે કે 1 લાખ માટે પૂરવા માટે અમારી પાસે છે, તમે આવો અમે તમને સમજાવીએ. ન આવે તો કંઈ નહીં, આપણે એની પાસે જઈને એને સમજાવવાનું છે કે તમે આ રીતના કરો તો તમે 1 લાખ ચોક્કસ પૂરી શકો. કારણ કે આમાં ઘણા બધો પ્રશ્ન થાય છે કે 1 લાખ તો આ બધા એમ કહે છે કે 1 લાખ એક વર્ષમાં મળી જશે પણ એકદમ કઈ હોતું નથી. આપણે પ્રયાસ કરવો પડે છે અને આપણે આગળ વધવા માટે કાયમ માટે આપણે ટાઈમ આપવો પડે છે. થેન્ક યુ. ધન્યવાદ.